અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ઇન્ડિયન્સ માટે જાન્યુઆરી 2026નું વિઝા બુલેટિન એક એવી સિગ્નલ લઈને આવ્યું છે કે જે ડાયરેક્ટ તમારા પ્લાનિંગ ટાઈમલાઇન્સ અને તમારા નેક્સ્ટ એક્શનને ઇમ્પેક્ટ કરે છે. ત્યારે આ વિડીયોમાં આજે આપણે ક્લિયરલી સમજીશું કે ગ્રીન કાર્ડથી જોડાયેલી શું અપડેટ આવી છે, કઈ કેટેગરીઝમાં મુવમેન્ટ દેખાઈ રહી છે ઇન્ડિયન્સને, એનાથી શું ફાયદા થઈ શકે છે અને કઈ બાબતોને લઈને હવે તમારા વધારે કેરફુલ રહેવાની જરૂર છે. તો આખા વિડીયોમાં આપણે EB1, EB2, EB3 અને EB5 કેટેગરીઝને ઇન્ડિયન એપ્લિકન્ટ્સના વ્યૂથી સમજીશું. તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે વિઝા બુલેટિનમાં જે ડેટ્સ આવે છે એ ખાલી નંબર્સ નથી હોતી. એ ડેટ્સ નક્કી કરે છે કે ભાઈ તમારા ગ્રીન કાર્ડ ફાઇલ ક્યારે એપ્રુવ થઈ શકે છે અને ક્યાં સુધી તમારા રાહ જોવી પડશે. તો જાન્યુઆરી 2026ના બુલેટિનમાં એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીઝની ફાઇનલ એક્શન ડેટ્સ આગળ વધી છે અને ઇન્ડિયન્સ માટે એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે EB1 થી શરૂ કરીએ કેમ કે ત્યાં ઇન્ડિયન્સ માટે સૌથી જરૂરી, સૌથી મોટી મુવમેન્ટ દેખાય છે. EB1 કેટેગરી કે જેમાં એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, ટોપ રિસર્ચર્સ અને મલ્ટીનેશનલ એક્ઝિક્યુટિવ આવે છે, એમાં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ્સ લગભગ 1 વર્ષ આગળ વધીને 1 ફેબ્રુઆરી 2023 સુધી પહોંચી ગઈ છે. હવે એનો મિનિંગ એ છે કે જે ઇન્ડિયન પ્રોફેશનલ્સની પ્રાયોરિટી ડેટ આ ડેટથી પહેલાની છે એમના કેસીસ એપ્રુવલની બહુ નજીક આવી ગયા છે. EB1માં આટલી સ્પીડી મુવમેન્ટ લાંબા સમય પછી જોવા મળી છે અને એ જ રીઝન છે કે EB1 બુલેટિન ઇન્ડિયન્સ માટે બહુ એન્કરેજિંગ માનવામાં આવી રહ્યું છે. હવે વાત કરીએ EB2ની કે જે ઇન્ડિયન્સ માટે ટ્રેડિશનલી સૌથી વધારે બેકલોગ વાળી કેટેગરી રહી છે. EB2માં જાન્યુઆરી 2026 બુલેટિન પ્રમાણે ભારતની ફાઇનલ એક્શન ડેટ્સ 15 જુલાઈ 2013 સુધી પહોંચી છે. આ મુવમેન્ટ ખાલી કેટલાક મહિનાઓની છે પણ એનું ઇમ્પોર્ટન્સ ઓછું નથી. EB2 જેવી કન્જસ્ટેડ કેટેગરીમાં ડેટ્સનું આગળ વધવું એ બતાવે છે કે ભાઈ પ્રોસેસિંગ કમ્પ્લીટલી સ્ટક નથી. ઇન્ડિયન એપ્લિકન્ટ્સે એ પણ સમજવું જોઈએ કે પ્રોસેસ સ્લો છે પણ સ્ટોપ નથી થઈ. EB3 કેટેગરી એટલે કે સ્કિલ્ડ વર્કર્સ અને પ્રોફેશનલ્સ, એમાં પણ ઇન્ડિયન્સ માટે ડેટ્સ થોડીક આગળ વધી છે. જાન્યુઆરી 2026ના બુલેટિન પ્રમાણે EB3 ઇન્ડિયાની ફાઇનલ એક્શન ડેટ 15 નવેમ્બર 2023 થઈ ગઈ છે. આ લગભગ 2 મહિનાની મુવમેન્ટ છે. EB3માં ડિમાન્ડ બહુ વધારે હોવાના લીધે સ્પીડી જમ્પ્સ બહુ રેર હોય છે, એટલે એમાં પણ મુવમેન્ટ ઇન્ડિયન્સ માટે એક પોઝિટિવ સિગ્નલ માનવામાં આવી રહ્યું છે. ભલે વેટ હજુ પણ બહુ લાંબુ છે એમાં. તો હવે વાત કરી લઈએ EB5 પર, જે હોય છે ઇન્વેસ્ટર્સ માટે. તો EB5 અનરિઝર્વ કેટેગરીમાં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 1 મે 2022 સુધી એડવાન્સ થઈ છે. EB5માં મુવમેન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે બાકી એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીઝની કમ્પેરમાં અહીંયા બેકલોગ કમ્પેરેટિવલી જે છે ને મેનેજેબલ રહેતું હોય છે. સાથે જ EB5ની સેટ અસાઇડ કેટેગરીઝ જેમ કે રૂરલ, હાઈ અનએમ્પ્લોયમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે પણ કરંટ છે કે જે ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ માટે પ્લાનિંગના નવા ઓપ્શન્સ ખોલે છે. હવે એક બહુ જરૂરી કોન્સેપ્ટ સમજી લઈએ કે જે મોટે ભાગે કન્ફ્યુઝન ઊભી કરે છે અને એ છે ફાઇનલ એક્શન ડેટ અને ડેટ્સ ફોર ફાઇલિંગનો ફરક. ફાઇનલ એક્શન ડેટ એ ડેટ હોય છે જેના બેઝિસ પર તમારું ગ્રીન કાર્ડ એપ્રુવ થાય છે અને ડેટ્સ ફોર ફાઇલિંગ એ ડેટ હોય છે જેના બેઝિસ પર તમે તમારી એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એપ્લિકેશનને ફાઇલ કરી શકો છો. જાન્યુઆરી 2026ના બુલેટિનમાં ડેટ્સ ફોર ફાઇલિંગ ચાર્ટ પણ મોટા ભાગની કેટેગરીઝમાં આગળ વધી છે, પણ ફાઇનલ ડિસિઝન USCIS લેતું હોય છે કે ભાઈ એ કયા ચાર્ટને ફોલો કરશે. એટલે ઇન્ડિયન્સ માટે જરૂરી છે કે ખાલી બુલેટિન જોઈને ફાઇલ ના કરે પણ USCISના ઓફિશિયલ અપડેટની રાહ જોવે. હવે સવાલ એ છે કે ઇન્ડિયન્સને આનો પ્રેક્ટિકલી શું ફાયદો મળશે. તો પહેલો ફાયદો એ છે કે જે લોકોની પ્રાયોરિટી ડેટ્સ આ નવી ડેટ્સની નજીક છે એમના માટે પ્રિપેરેશનનો ટાઈમ આવી ગયો છે. ડોક્યુમેન્ટ્સ, મેડિકલ્સ, બેકગ્રાઉન્ડ ચેક્સ અને લીગલ રિવ્યુ પહેલેથી જ રેડી રાખવા જરૂરી થઈ જાય છે. બીજો ફાયદો એ છે કે EB1 અને EB5 જેવી કેટેગરીઝમાં ઇન્ડિયન્સ માટે રિયલ પ્રોગ્રેસ દેખાઈ રહી છે, જે સ્ટ્રેટેજી ચેન્જ કરવાનો પણ ચાન્સ આપે છે. પણ એની સાથે સાથે કેટલીક સાવધાનીઓ પણ એટલી જ જરૂરી છે. ઇન્ડિયન્સે સમજવું પડશે કે ભાઈ વિઝા બુલેટિન દર મહિને બદલાય છે અને ડેટ્સ આગળ પણ જઈ શકે છે અને ક્યારેક પાછળ પણ આવી શકે છે. એટલે ઉતાવળમાં ખોટું ફાઇલિંગ કે ઇનકમ્પ્લીટ એપ્લિકેશન ફ્યુચરમાં બહુ મોટી પ્રોબ્લેમ ઊભી કરી શકે છે. બીજી વાત કે ખાલી સોશિયલ મીડિયા અપડેટ્સ પર ભરોસો કરવાના બદલે ઓફિશિયલ USCIS અને સ્ટેટ ડિપાર્ટમેન્ટની ઇન્ફોર્મેશનને ફોલો કરવી વધારે સેફ રહે છે. આખી અપડેટનો સૌથી મોટો ટેક હવે એ જ છે કે ભાઈ જાન્યુઆરી 2026નું વિઝા બુલેટિન ઇન્ડિયન્સ માટે કમ્પ્લીટલી નેગેટિવ નથી. EB1માં સ્ટ્રોંગ મુવમેન્ટ છે, EB2 અને EB3માં સ્લો પણ સ્ટડી પ્રોગ્રેસ છે અને EB5માં કમ્પેરેટિવલી સારી પોઝિશનિંગ દેખાઈ રહી છે.
એનો મિનિંગ એ નથી કે વેટ ખતમ થઈ ગયું છે, પણ એનો મિનિંગ એ જરૂરથી છે કે પ્લાનિંગ હવે પહેલાથી વધારે સ્માર્ટ અને ટાઈમલી હોવું જોઈએ. તો જો તમે યુએસમાં કામ કરી રહ્યા છો, ઇન્ડિયન પ્રોફેશનલ છો કે પછી ગ્રીન કાર્ડ બેકલોગમાં ફસાયેલા છો, તો આ અપડેટથી તમને ક્લિયર ડિરેક્શન મળી શકે છે. તમે પોતાની કેટેગરીને સમજો, તમારી પ્રાયોરિટી ડેટને ચેક કરો અને આગળના એક્શન સમજી વિચારીને ઉઠાવો. તો ગ્રીન કાર્ડનો રસ્તો લાંબો છે, પણ સાચા ઇન્ફોર્મેશન અને સાચું ટાઈમિંગ આ રસ્તાને થોડો ઇઝી જરૂરથી બનાવી દે છે. ત્યારે આ વિડીયો પર તમારો શું ઓપિનિયન છે, કમેન્ટ્સ કરીને જણાવો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.